મેરેંગો સિમ્સ હોસ્પિટલે કેન્સર સારવાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે। ગુજરાતમાં પહેલીવાર કાર્ટીસેલ થેરેપી સફળતાપૂર્વક આપી છે। પુનરાવર્તિત બી સેલ ઓલથી પીડિત દર્દી એટલે કે ગંભીર બ્લડ કેન્સરથી પીડાતા દર્દીને આ સારવાર આપવામાં આવી છે। દર્દીના ટી સેલ્સને જેનેટિક ફેરફાર કરી કેન્સર સેલ્સ નષ્ટ કરાયા છે। ખૂબ મોંઘી આ થેરાપીને અફોર્ડેબલ બનાવી હોસ્પિટલે નવી આશા જગાવી છે। આ સફળ થેરાપીનું નેતૃત્વ ડોક્ટર કૌમિલ પટેલ અને ડોક્ટર ભાવેશ પારેખની ટીમે કર્યું હતું। પણ જે આ કાર્ટી સેલ થેરાપી છે એ આવા વર્ગ છે જે આવા બાળકો કે નવા યંગ લોકો છે કે એલ્ડરલી છે એમના માટે એક નવી આશાનું કિરણ છે। કેમ કે આ થેરાપીથી જે મેં તમને જણાવ્યું કે જે લોકો આગળની ટ્રીટમેન્ટથી રિસ્પોન્સ નથી કરી શકતા એવા લોકો પણ કાર્ટી સેલ થેરાપી વડે આપણે એમને સાજા કરી શકીએ છીએ। આપણા દેશના અંદર આ થેરાપી છેલ્લા 1-1.5 વર્ષથી અવેલેબલ છે। કેમ કે આઉટસાઇડ એની કોસ્ટ ઓલમોસ્ટ 1.5 થી 2 કરોડની અરાઉન્ડ છે કે જે આપણા ત્યાં આગળ 7માંથી 8મા ભાગના અંદર થઈ શકે છે। કેમ કે આજે આપણે આપણા દેશના અંદર આ વસ્તુનું પ્રોડક્શન કરી રહ્યા છીએ જેથી આપણે વધુને વધુ આપણા દર્દીઓને એનો લાભ આપી રહ્યા છીએ। આપણે કાર્ટી સેલ થેરેપી જે ખાસ કરીને લ્યુકેમિયા કે બ્લડ કેન્સર માટે વપરાય છે આ એક એવી જાતની થેરેપી છે કે જે થેરેપીથી આપણે કહેવાતા લોહીના કેન્સરના દર્દીઓ કે જેને રિલેપ્સ થયું કે જેને ફરી પાછો ઉથલો માર્યો એવા દર્દીઓને માટે એક આશાનું કિરણ લઈને આવ્યા છીએ। ટી સેલ થેરેપી એવી રીતે કહેવાય કે જેમાં શરીરના સેલને ટ્રાન્સફ્યુઝ કરવાના અને એ ટ્રાન્સફ્યુઝ કરીને કહેવાતા લોહીના કેન્સરના જે ખરાબ સેલ છે એ સેલને મારીને એની ઇમ્યુનિટીને વધારીને એની ઇમ્યુનિટીને મોડિફાઈ કરવાની છે।